તલવાના મધ્યે રૂકનુદ્દીન શાહ દાતારના ઓશમાં લાખો શ્રદ્ધાળુઓએ સલામી કરી। રાત્રે સુફિયાના ભજન સંતવાણીમાં ગીતાબેન રબારી સહિત નામ કલાકારોએ રમઝટ જમાવી। પીર યાસીન બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઓશની ઉજવણી। માંડવી તાલુકા નામ તલવાના મધ્યે કચ્છની કોમી એકતાના મસીહા અને સત્યતા અને ગૌરવંશની રક્ષા કાજે આજથી 450 વર્ષ પહેલા અમર શહીદી મોલનારા શહીદ હઝરત પીર સૈયદ રૂકનુદ્દીન શાહ દાતાર રહેમતુલ્લાહ અલૈહના મેળાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। પીર રૂકનુદ્દીન શાહ દાતાર નામ વર્ષ નિમિત્તે મુજાવર પરિવારના ઘરેથી દરગાહ શરીફ સુધી ઢોલ અને શહેનાઈ સાથે ચાદર સંદર જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત દુઆગીર યાસીન શાહ બાપુ મસ્ત કલંદર એ દુઆઓ કરી ચાદરમાં હાજરી આપી હતી। ચાદરપોશી કરતા કોમી એકતા નામ પ્રતીક અને સૌના દુઆગીર પીર સૈયદ કૌશર અલી શાહ હાજીમ કુમની બાપુએ દેશની હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારા અને વિકાસ માટે દુઆ કરી હતી। બાપુએ જણાવ્યું હતું કે સૂફી સંત ઔલિયા તમામ ધર્મ માટે દુઆગીર હોય છે। તેઓ તમામ માનવજાતની મનોકામના પૂરી કરે છે। કચ્છની પાવંદરા સૂફી સંતો મહંતો પીરો ફકીરો અને ઔલિયાઓની ભૂમિ છે। એક બાજુ મંદિર છે તો બીજી બાજુ આવા સૂફી સંતો પોતાની આધ્યાત્મિક શક્તિઓથી દેશ અને માનવજાતની રક્ષા કરે છે। આ પ્રસંગે ઉપસ્થિત માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ કે ગોકલાની સાહેબ, પીઆઈ શ્રી એચ.એમ. વાઘેલા સાહેબ, સરપંચ શ્રી તેમજ મહાનુભાવો દરગાહ નામ મુજાવરોનું પીર સૈયદ કૌશર અલી બાપુએ સન્માન કરી દસ્તાર બાંધી હતી, દુઆઓ આપી હતી। પુરુષ નિમિત્તે તલવાના ગામના સરપંચ શ્રી કનુભા જાડેજાએ જણાવ્યું હતું કે આ એક ભાતીગર મેળો છે। આવા કોમી એકતા નામ પ્રસંગ સમગ્ર કચ્છમાં થતા રહેવા જોઈએ। સંત સમગ્ર માનવજાત માટે હોય છે। આ દરગાહે દરેક કૌમના લોકો પોતાની મનોકામના લઈને આવે છે અને તેમની પીર મનોકામના પૂરી કરે છે। તેમણે આ દરગાહ સાથે 5 પેઢીથી સંબંધની વાત કરી હતી। વધુમાં તેમણે આ દરગાહ નામ વિકાસ માટે યોગદાન આપવાનું જણાવ્યું હતું અને આ મેળા નામ ઉપસ્થિત સ્થાનિક અધિકારીશ્રીઓ, પ્રજાકીય પ્રતિનિધિઓ, વિવિધ સમાજો નામ આગેવાનો તથા મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ નામ આગેવાનોનું આભાર વ્યક્ત કર્યું હતું। માંડવી મુન્દ્રા મત વિસ્તાર નામ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા કલેક્ટર શ્રી તેમજ પશ્ચિમ કચ્છના એસપી શ્રી દ્વારા કોમી એકતા આવા પ્રેરક પ્રસંગ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવાયું હતું। આ પ્રસંગે માંડવી મામલતદાર શ્રી વિનોદભાઈ કે ગોકલાની સાહેબ, કોડાઈના પીઆઈ શ્રી એચ.એમ. વાઘેલા સાહેબ દ્વારા ખૂબ જ સારી રીતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। તેઓએ પોતે 2 દિવસ સુધી ખડેપગે પોતાની સેવાઓ આપી હતી। મેળા નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલવાના દ્વારા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું હતું। ચાદરપોશી બાદ રાત્રે કચ્છ કાઠિયાવાડ નામ કલાકારો નામ સંતવાણી, કવ્વાલી ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં કચ્છ કોયલ ગીતાબેન રબારી, પૂજાબેન ચૌહાણ, યોગેશભાઈ, સાહિત્યકાર કલ્પેશ મારવાડા એન્ડ ગ્રુપ અને હુસૈન ઉસ્તાદે રમઝટ જમાવી હતી। બીજા દિવસે સાંજે બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી હતી। માંડવી તાલુકા મામલતદાર સાહેબ શ્રીએ વિશેષ ઉપસ્થિતિ આપી મેળાની સમીક્ષા કરી દરગાહ નામ દર્શન કર્યા હતા। આ પ્રસંગે યાસીન શાહ બાપુ મસ્ત કલંદર, પીઆઈ શ્રી વાઘેલા, પીએસઆઈ શ્રી પરમાર, ગ્રામ પંચાયત સંગઠન નામ પ્રમુખ અને તલવાના ગામ નામ સરપંચ શ્રી કનુભા જાડેજા, કોમી એકતા નામ પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ કૌશર અલી હાજીમ કુમલી બાપુ, પીર સૈયદ અસગર હુસૈન બાપુ, વાલજીભાઈ સંગાર, સરપંચ શ્રી પપરી, ગનીભાઈ હાલા, પત્રકાર એસોસિએશન નામ ચેરમેન અકબરભાઈ હાલા, રઝાકભાઈ હાલા, જયેન્દ્રસિંહ જાડેજા, દીપુભા રાઠોડ, હાસમ બાવા હાલા, એડવોકેટ આરિફ મલેક, સામાજિક આગેવાન યુનુસભાઈ ખત્રી, સહકાર યુવક મંડળ નામ પ્રમુખ ઝહીરભાઈ સમેજા, સામાજિક કાર્યકર ઇંડા અવાડિયા, સામાજિક આગેવાન દરગાહ શરીફ નામ તમામ મુંજાવરો તેમજ બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઇંડા અવાડિયા, તલવાના, કચ્છ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।